બાનો દીકો નથી નહીં પપ્પાનો છે ભલે હે પપ્પાનો છે ને જી હું તો હશે ને લઈ હાલ આપણે હાલ જો એ ગીત તો કરે કેમ કરે જેસીબી તને કોણ લઈ દેવાનું પપ્પા હશે ને હે હાશી છે સાણસ લઈ જાઓ સારી મેચિંગ પહેરું છે મે બા ઈ જોવે છે ઓળી હશે ને આલા અમે જાય છે હું હશે ને પેલો લઈ આ માં પેલો લઈ લો કહું છું તો કરે એટલે હા જાવું છે આ તો આ ખેલો માં તૈયાર છે આલ કાતે હું જાઉં છું હા જાઓ કે ભલે પડી તો તું આઈ રહેજે હું જાઉં છું ના ના હવે જાવું છે પડી જાઓ તમને કેવું છું એમ કહું સજી થઈ જાય ક્યાં શરદી થઈ જાય પછી ડોક્ટર સુઈ દઈ દે છે ક્યાં બાને હું જાઉં છું હા એના તને આઈ રહેજો મારે આરે નહીં હું પણ જાઉં છું ભલે થઈ જાય હાથ શરદી થઈ જાય આ ભલે શરદી થઈ જાય લાવો ઇંગ્લિશ હાલાલ હાલાલ હેલો આવરે રેકોર્ડ માં ન્યુ બ્લોગ તો અત્યારે ગોપાલ એમ કહેતો હતો મતલબમાં એક્ટિંગ કરતો હતો નકલ કરતો હતો એમ કે હું કઈ રીતના બોલું છું પણ જો કે ભાઈ જ્યારે બ્લોગ બંધ હતો ત્યારે ફટાફટ બોલી લીધો એટલે પછી જેટલું શોર્ટ થયું એટલું અને અત્યારે શિવભાઈને પગમાં ખંજર આવે છે તેના પપ્પા એની સેવા કરે છે શિવભાઈની પગમાં પાવડર લગાવી દે છે શિવભાઈ અત્યારે અહીંયા બેઠા છે ભાઈ બાપ દીકરો ક્યાં ખંજોળાવે મારી દીકુડિયાને હે ક્યાં ખંજોળાવે છે હે જો શિવભાઈ નંબર ખંજોળાવે પગમાં જો મચ્છર બટકા ભરી ગયા મારી દીકુને કા હાલ મારી દીકુ હાલ બાને કહી દે મેં કે હાલ કહી દે બાને શું કહેવાનું છે આ યાર યા બા આમ રસોડામાં છે આ ઊંધો ધેલ છે તો હે પપ્પા વાળીનું નથી આવો એમ તમારે તો જેસીબી કોણ લઈ દેવાનું પપ્પા જ્યાં લઈ દેતા એ છે પપ્પા વાળી હાલ લેવું હોય તો હું લઈ દઉં નકર હું લઈ નહીં દઉં પછી તો હું ગાડી લઈને જાઉં છું હું લેવા આવવાનું છે તારે હું ને બા બે જાય છે આવવાનું છે તારે હે વરસાદ બંધ થઈ જાય પછી આ મમ્મી નવું શીખવાડી છે વરસાદમાં ના એટલે શરદી થઈ જાય એટલે ભાઈ હવે શીખી ગયો છે વરસાદમાં ના એટલે શરદી થઈ જાય વરસાદમાં નાવાનું કરતું ના જ પડે છે અને હવે બ્લોગ ઉતારવાની જો અત્યારે ના પડે છે પણ મેં કીધું હાલ મારે દીકો વિડીયો ઉતારવા હાલ ને વિડીયો ઉતારવા શું ખબર નહીં અત્યારે પગમાં શું થઈ ગયું છે ક્યારનો પગમાં ખંજોળ થાય છે ગમે નાને અત્યારે પપ્પા જાગે એટલે વળી ભાઈ ફૂલાઈ જાય છે તો હું પપ્પા ભેગો જાય જેસીબી લેવાનું જ્યારે પપ્પાનો હોય ગોપાલ કાકાનો હોય ત્યારે પછી મારી પાસે આવે એમ કે કાકા હાલો તમારે હાલો મારે જેસીબી લેવું છે બા જેસીબી લઈ જો ઓલાને કે છે જેસીબી લેવા એ જ્યાં કાઈ કે કેવું પડે હું કે હાલો જાવું છે સાલો વરસાદ હોય ગમે હોય એમ કાઈ નહીં જોવાનું ખબર તો કઈ પડતી નથી પલ્લી જાય ન પલ્લી જાય પલ્લી જાય તો મમ્મી શીખવાડી દીધું છે એટલે એ પાછી ફિટ થઈ ગયું છે જવાબ એક જ આવે ગમે ત્યારે પૂછી કે ગમે ત્યારે મતલબ ઉઠ્યો હોય ત્યારે પૂછી હે શું છે વરસાદ ને જોયો નથી જોયો જોયો છે મારે બસમાં જાવું ને થેલો એ તું મારા થેલામાં કપડા નાખ ને લા પડી તો પેક છે તું આવવાનો છો કે ઘરે રહેવાનો છો હું તો ગાડીમાં તો ઠેક તો તું ગાડીમાં છો તો મારે તો તાર પ્લેનમાં જવાનું છે જા ભાઈ ઓહો પપ્પા એ ક્યાંથી કેસેટ ચડાઈ દીધી પપ્પા ક્યાંય નહીં લઈ જાય જવાનું છે અમારે ત્યાં હા તો ખબર હવે તું આવજે મને ન લઈ જાવ જા હવે તો પપ્પા દીકરો થઈ ગયો છે ને મારો દીકરો બાનો દીકો નથી હે તું નહીં મારો દીકરો કરવો જ નથી હવે જાને હે શિવ બાનો દીકો નથી નહીં પપ્પાનો છે ભલે હે પપ્પાનો છે ને
હું તો હસીને જ લઈ હાલ હાલ આપણે હાલ જો એ ડિસ્કો કરે કેમ કરે જેસીબી તને કોણ લઈ દેવાનું પપ્પા હસીને હે હસી છે સાણસ લઈ જાઓ તારે મેચિંગ પહેર્યું છે મે બાર ઈ જોવે છે વળી હસીને આરામ જાય છે હું હસીને પેલો લઈ લાવ માં પેલો લઈ લો કહું છું તો કરે એટલે હા જાવું છે આ તો આ ખેલો માં તૈયાર છે આ કાતે હું જાઉં છું હા ભલે પલ્લી તો તું આય રહેજે હું જાઉં છું ના ના હવે જાઉં છે પલ્લી જાઓ તમને કેવું છું એમ કહું સજી થઈ જાય શરદી થઈ જાય પછી ડોક્ટર સોય દઈ દે છે ક્યાં બાને હું જઈ? જાઉં છું હા એને તમે આય ને તો મારી આરે નહીં હું પણ જાઉં છું ભલે થઈ જાય હાથ શરદી થઈ જાય આ ભલે શરદી થઈ જાય લાવો ઈ ખબર પડે જો શિવ આમ જો કાકા આમ આયા જો આ બા જાય છે જો હાલો બા ઉપડા ઠેલો લઈને હાલો ઈ શું કરે છે ઈ આમ ડીંગુ ડીંગુ કરે જો આમ કર આ મુઠ્ઠી બંધ હવે કાકા લે 4 વાગે જા બા જાય છે જો ઠેલો લઈને જો ઠેલો પેક જા બા જાય છે જો ઠેલો લઈને જા હાલો જો બાઈ ઠેલો લીધો જો 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 ઠેલો લીધો ભાઈ હાલે મમ્મી ઠેલો લઈ લે હાલો જો બા જાય છે જો થેલી લઈ આ થેલી લઈને ગયા જો બા જો બા ગયા જો ભલે પીપી કરવી છે એમ ગયા છે મૂતરવું છે લઈ જા જાને મુદ્રી જાગે જા ઉપર મોટર થાય ઉપર જો હું આ મૂકી દો ઠેલી એક તો ભાષા કોઈ સમજ બીજા કે મૂતરવું છે બા વળી કે ઉતરવું છે ક્યાં ઉતરવું હોય છે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો